ગીર સોમનાથના કાજલી ગામના માનસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા ઉમેદવાર તરીકે પસંદ થતા જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એબીવીપીથી શરૂ થયેલી તેમની રાજકીય સફરમાં યુવા મોરચા, જિલ્લા સંગઠન અને વિવિધ જવાબદારીઓ સુધી પહોંચેલા માનસિંહ પરમાર હાલ ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે કાર્યરત છે। તેમની પસંદગી બાદ કાર્યકરો અને સમર્થકો દ્વારા અભિનંદન આપવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે, જેને ગીર સોમનાથ માટે ગૌરવનો ક્ષણ ગણાવવામાં આવી રહ્યો છે। હું ભારતીય જનતા પાર્ટીનું જે રાષ્ટ્રીય નેતૃત્વ છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, આદરણીય ગુજરાતના પનોતા પુત્ર અને સહકાર મંત્રી અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતનું પ્રદેશનું નેતૃત્વ આદરણીય જગદીશ વિશ્વકર્મા સાહેબ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા મિત્ર અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, રત્નાકરજી, આ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તાને આજે રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે જાહેર કરેલ બદલ, વિદ્યાર્થી પરિષદથી કામ કરતો યુવા મોરચામાં અલગ અલગ જવાબદારીઓ આપતા પાર્ટીએ જિલ્લાના અધ્યક્ષ તરીકે પણ મને જવાબદારી આપી હતી। જિલ્લાનો મહામંત્રી પણ હતો અને જિલ્લા પંચાયતનો સભ્ય પણ રહી ચૂક્યો છું। 2022માં પાર્ટીએ મને વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ તક આપી હતી। સંગઠન પર્વ 2024-25માં પણ મને સૌરાષ્ટ્ર ઝોનના સદસ્યતા અભિયાનના સંયોજક બનાવેલા। પાર્ટીનું ખૂબ કામ કર્યું, નિષ્ઠાપૂર્વક કામ કર્યું અને જ્યારે નવું ટીમ બની આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં, ત્યારે મને ઓબીસી મોરચાના પ્રદેશના અધ્યક્ષ તરીકેની